આજે પ્રેસ વાર્તામાં ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે। છેલ્લા ઘણા દિવસોથી આપણે સૌ જાણીએ છીએ એમ ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું ચાલુ છે। હજુ સુધી પણ ગુજરાતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં માવઠાની અસર છે। છૂટોછવાયો નાનો મોટો વરસાદ પડી રહ્યો છે। ખેડૂતોને, આખા ગુજરાતના ખેડૂતોને અપાર નુકસાન ગયું છે। ક્યાંક મગફળી, ક્યાંક અન્ય પાક વાવતા ખેડૂતો, કપાસના ખેડૂતો કે તુવેર વાવતા ખેડૂતો કે અલગ અલગ ખેતી કરતા ખેડૂતોને અનેક પ્રકારે નુકસાન ગયું છે। ખેડૂતોને નુકસાન ગયા પછી ખેડૂતોની સ્પષ્ટ સીધી લીટીની એક લાઈનની માંગણી છે કે ખેડૂતોના તમામ દેવાઓ માફ કરી દેવામાં આવે અને તમામ ખેડૂતોને વળતર હેઠળ આવરી લેવામાં આવે। અત્યારે ગુજરાતભરમાં ભાજપની સરકાર સર્વેનું નાટક કરી રહી છે। વારંવાર અલગ અલગ મંત્રીઓના અલગ અલગ નિવેદનો આવે છે અને એમાં એવું કહેવાય છે કે સર્વે કરશું, થોડાક દિવસ એવું કહેવાય કે 15 દિવસમાં સર્વે, ઘડીક એમ કહેવામાં આવે છે કે 3 દિવસમાં સર્વે, ઘડીક એમ કહેવામાં આવે છે કે આમ સર્વે, તેમ સર્વે, ફલાણો સર્વે। આપણા ભારત સરકારના નાણામંત્રીએ લોકસભાની અંદર હમણાં જ આંકડા આપ્યા હતા એ પ્રમાણે દેશના ભાજપ સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયાનું બેંકની લોન માફ કરવામાં આવી। જ્યારે ભાજપના મળતિયાઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા ત્યારે દેશમાં કોઈ સર્વે નથી થયો કે કઈ કંપનીને ખરેખર માફ કરવાની જરૂર છે અને કઈને નથી। ઉદ્યોગપતિના 16 લાખ કરોડ માફ કરવા હોય તો એક ઝાટકે ભાજપની સરકાર માફ કરી શકે છે, પણ ખેડૂત જ્યારે પોતાના પાક નુકસાનનું વળતર માગે, સહાય માગે, દેવા માફી માગે તો આ ભાજપની સરકાર છે એ સર્વેના નાટક કરે છે। અને સર્વેના નાટકમાં શું ચાલી રહ્યું છે? ત્યાં સર્વે કરવા માટે ગયેલો સરકારનો માણસ છે એ નખરા કરે છે। આ સર્વે નહીં કરું, પેલો સર્વે નહીં કરું, અહીંયા નહીં કરું, ત્યાં નહીં કરું। સરકારી માણસ સાથે ખેડૂત કેવી રીતે લડી શકશે, કેવી રીતે બોલી શકશે? અને ખેડૂતોને નુકસાન અલગ અલગ 3 રીતે નુકસાન ગયું છે। એક કે ચોમાસુ સિઝનમાં જે કંઈ વાવેતર કર્યું હતું, તુવેરનું કે સોયાબીનનું કે મગફળીનું કે કપાસનું, એ ચોમાસુ વાવેતરમાં ખેડૂતોને આ અતિવૃષ્ટિ, આ માવઠાના કારણે નુકસાન ગયું છે। કેટલાક ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે આ માવઠાના કારણે, એ પણ નુકસાન ગયું છે। અને રવિ પાકના વાવેતરમાં પણ નુકસાન ગયું છે। જે લોકોએ રવિ પાક વાવ્યો છે અત્યારે એનું બીજ ફૂટી ચૂક્યા છે, કોઈએ ઘઉં વાવ્યા છે, કોઈએ તુવેર વાવી છે, કોઈએ કશુંક ચણા વાવ્યા છે। શિયાળુ પાકના વાવેતરમાં નુકસાન, ચોમાસુ પાકની અંદર નુકસાન અને જમીનનું ધોવાણ, 3 પ્રકારે નુકસાન થયું છે। એમ છતાંય સરકારના પેટનું પાણી હલતું નથી। ખેડૂતના ખેતરો પાણી પાણી થઈ ગયા, ખેડૂતની આંખો પાણી પાણી થઈ ગઈ છે, પણ સરકારના પેટનું પાણી હલતું નથી। ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે ગુજરાતના ખેડૂતોને રાહત મળે એ માટે થઈ કોઈ પણ પ્રકારનો સર્વે કર્યા વગર તમામ ખેડૂતોને એક સરખા રીતે, જેમ પંજાબની સરકાર હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય આપે છે, એમ ગુજરાતમાં પણ હેક્ટર દીઠ 50,000ની સહાય તાત્કાલિક કોઈ પણ સર્વે કર્યા વગર તાલુકાનો કોમન સર્વે કરી અને આપી દેવામાં આવે। બીજી વાત કે ખેડૂતોને નુકસાન ગયું છે, સાથે સાથે ભાગવું રાખનાર, જેને ભાગ્યું રાખ્યું છે ખેતર, વાવવા રાખે જે અમારી દેશી ભાષામાં, એને પણ નુકસાન ગયું છે। કેમ કે કોઈ જમીનનો માલિક પોતે ખેતી નથી કરતા તો એને કોઈએ ભાગવું રાખ્યું છે, વાવવા રાખ્યું છે, એને મજૂરી ભાગે રાખ્યું છે, એને પણ નુકસાન ગયું છે। ધારો કે સરકાર સહાય ચૂકવશે તો જેનું ખેતર છે એને ચૂકવશે, જેને વાવવા રાખ્યું છે એનું શું? ત્રીજી વાત કે ખેતી મજૂરી કરતા માણસની મજૂરી છીનવાઈ ગઈ છે। ખેતરની અંદર ઊભો પાક ખરાબ થઈ ગયો તો ગામડામાં ખેતી મજૂરી સિવાય બીજો કોઈ ઓપ્શન નથી। તો હવે પાક ખરાબ થઈ ગયો એટલે ખેતરે કામ રહ્યું નહીં, તો જે માણસ રોજ ઉઠીને 300-400 ની મજૂરી કરવા જાય છે એની મજૂરી પણ છીનવાઈ ગઈ છે। તો ખેડૂત, ભાગવું રાખનાર અને ખેતી મજૂરી કરનાર ત્રણેય વર્ગને ખૂબ મોટું નુકસાન ગયું છે। આ ત્રણેય વર્ગનું નુકસાન આમ તો કોઈ રીતે ભરપાઈ કરી શકાય તેમ નથી, કેમ કે કુદરત રૂઠે એ નુકસાનની ભરપાઈ માણસથી ન થાય, પણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી માનવીય સંવેદના દર્શાવીને આ ભાજપની સરકારે તાત્કાલિક રીતે ખેડૂતોને હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય, ખેતી મજૂરી કરતા લોકોને એમને આવનારા જેટલા દિવસોની મજૂરી છીનવાઈ ગઈ છે માવઠામાં
એ મજૂરીની સહાય આપવી જોઈએ, ભાગવું રાખનારને એની સહાય આપવી જોઈએ, આવી અમારી સ્પષ્ટ રજૂઆત છે. આવનારા દિવસોમાં ગુજરાતની અંદર ખેડૂતોના દુઃખમાં ભાગ લેવા માટે, ખેડૂતોને આ દુઃખમાં સધિયારો આપવા માટે, એમને સંવેદનાઓ આપવા અને એનું દુઃખ નરી આંખે જાણવા માટે અમારા ઈશુદાનભાઈ અને હેમંતભાઈના નેતૃત્વમાં સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લામાં ખેડૂતોને મળવા, ખેતરે જઈને એની દુઃખ દર્દ સમજવા માટે ઈશુદાનભાઈ અને હેમંતભાઈ સૌરાષ્ટ્ર જશે. હું ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળવા માટે આવનારા 2 દિવસ સુધી જવાનો છું. ઘણા લાંબા સમયથી ઉત્તર ગુજરાતના ખેડૂતોની લાગણી હતી કે ગોપાલભાઈ ઇટાલિયા આવી અને અમને મળે. આજે જ્યારે ખેડૂતોને ખભાની જરૂર છે, આશ્વાસનની જરૂર છે, કોઈ સાથ આપનારની જરૂર છે, ત્યારે હું આમ આદમી પાર્ટી વતી આવનારા 2 દિવસ 4 અને 5 ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળીશ, અમારા નેતા સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે. અને ખાસ કરીને એક દુઃખદ ઘટના હમણાં બની છે કે આ માવઠાના કારણે, કમોસમી વરસાદના કારણે નુકસાન થવાથી એક ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. આનાથી દુઃખદ, આનાથી ગંભીર, આનાથી ક્રૂર ઘટના શું હોઈ શકે? સરકારના પેટનું પાણી નથી હલતું, ખેડૂતે આત્મહત્યા કરી લીધી. હવે એના પરિવારનું શું, એના બાળ બચ્ચાનું શું? હજુ તો ઘણા એવા ખેડૂત છે જે મરવા વાંકે જીવતા હશે. જો આ ભ્રષ્ટ ભાજપની સરકારનું આંખ નહીં ખુલે, સરકાર ગંભીર નહીં બને, તો અનેક ખેડૂતોએ પોતાનું જીવન ટૂંકાવવું પડે એવી પરિસ્થિતિ ગુજરાતમાં નિર્માણ થઈ છે. એટલે વહેલામાં વહેલી તકે ગુજરાતની ભાજપની સરકાર ખેડૂતો માટે તાત્કાલિક વળતર જાહેર કરી અને ચૂકવી આપવામાં આવે એવી અમારી આમ આદમી પાર્ટી તરફથી સ્પષ્ટ રજૂઆત છે.